હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માનવ દુર્ગા. અત્યાર સુધી આપણે દુર્ગા સપ્તશતી ચરિત્રની અંદર બીજા ચરિત્રની પાઠની અંદર મહિષાસુરની સેનાનો માતાજીએ વિધ્વંસ કર્યો એ કથા જોઈ ગયા છે. હવે ત્રીજા ચરિત્રની અંદર માતાજી સેનાપતિ સહિત મહિષાસુરનો વધ કરે છે. એ કથા હું તમને કહું છું, તો ચાલો સત્સંગ કરીએ. આ રીતે મહિષાસુરની સેનાનો વિધ્વંસ જોતા મહિષાસુર ખૂબ ક્રોધે ભરાય છે અને દૈત્યનો સેનાનો આ પ્રમાણે નષ્ટ થાય છે. આ નષ્ટ જોઈ મહાદૈત્ય સેનાપતિ ચિક્ષુર ક્રોધે ભરાય અંબિકા દેવી સાથે યુદ્ધ કરવા માટે આગળ આવે છે. તે અસુર રણભૂમિની અંદર દેવી પર એવી રીતે બાણવૃષ્ટિ કરવા લાગે છે જેમ વાદળ મેરુ પર્વત પર જળધારાઓ વરસાવી રહ્યા હોય છે. ત્યારે દેવીને પોતાના બાણોથી તેના બાણસનુને અનાયાસે જ કાપી નાખીને તેના ઘોડાઓ અને સારથીઓને માતાજીએ મારી નાખ્યા. એ સાથે જ તેના ધનુષ્ય તથા અત્યંત ઊંચી ધજા હતી તેને પણ માતાજીએ કાપી નાખી. અને ધનુષ્ય કપાઈ ગયા પછી દેવીએ પોતાના બાણોથી તેના અંગો, જે મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર હતો તેના અંગો માતાજીએ વિંધી નાખ્યા. ધનુષ્ય, રથ, ઘોડા અને સારથીના નષ્ટ જવાથી તે અસુર ઢાલ અને તલવાર લઈ દેવી તરફ આગળ વધે છે. તેણે તીક્ષ્ણ ધારવાળી તલવારથી સિંહના મસ્તક પર પ્રહાર કર્યો અને દેવીની ડાબી ભુજા પર ભારે વેગપૂર્વક પ્રહાર કર્યો. ત્યારે મેધા ઋષિ કહે છે, રાજન, દેવીની ભુજાને સ્પર્શ થતાં જ તલવાર ત્યાં તૂટી ગઈ અને પછી તો ક્રોધથી આંખો લાલ કરી તે રાક્ષસે હાથમાં શૂળ લીધું અને તેને મહાદૈત્યએ ભગવતી ભદ્રકાળી માં જગદંબા પર ચલાવ્યું. તે શૂળ આકાશમાંથી નીચે પડતા એવી વેગથી પડતું હતું, સૂર્યમંડળની જેમ પોતાની તેજથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું હતું. એક સૂર્ય નીચે આવતો હોય એવી રીતે શૂળ જમીન પર આવી રહ્યું હતું. તે શૂળને પોતાના તરફ આપતું જોઈ દેવીએ પણ સામે પોતાનું શૂળ છે તેનો પ્રહાર કર્યો. તેનાથી તે અસુરના શૂળના સેંકડો ટુકડા થઈ ગયા. સાથે જ તે મહાદૈત્ય ચિક્ષુર પણ માર્યો જાય છે. આમ માતાજીએ ચિક્ષુર દૈત્યનો વિધ્વંસ કર્યો. મહિષાસુરના સેનાપતિ તે પરાક્રમથી ચિક્ષુરના માર્યા ગયા પછી દેવતાઓનો ત્રાસ આપનારો ચામ્ર નામનો અસુર હાથી પર ચડી માતાજી સામે યુદ્ધ કરવા માટે આવે છે. આમ દેવી પર ચામરે આવી અને શક્તિનો પ્રહાર કર્યો, પરંતુ જગદંબાએ પોતાનો હુંકારથી જ એ શક્તિને ઘાયલ કરી અને તે શક્તિ તેજહીન થઈ અને જમીન પર ઢળી પડે છે. શક્તિ તૂટી પડી ગયેલી જોઈ ચામરને ઘણો ક્રોધ થયો. હવે તેણે શૂળ ચલાવ્યું, પરંતુ દેવીએ તેને પણ પોતાના બાણોથી કાપી નાખ્યું. એ દરમિયાન દેવીનો સિંહ ઉછળી તેના હાથીના માથા પર ચડી જાય છે અને ખૂબ જોર લગાવી તે દૈત્ય સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યો. તે બંને લડતા લડતા હાથી ઉપરથી નીચે જમીન પર આવી ગયા અને અત્યંત ક્રોધે ભરાઈ એકબીજા પર ભયંકર પ્રહારો કરવા લાગે છે. આમ લડતા ત્યારબાદ સિંહ ભારે વેગથી આકાશ તરફ ઉછળે છે અને ત્યાંથી નીચે પડતી વખતે તેણે પોતાના પંજાઓના પ્રહારથી ચામરનું માથું ધડથી અલગ કરી દીધું. આ જ પ્રમાણે દૈત્ય ઉદગ્ર પણ શિલાઓ, વૃક્ષો વગેરેના માર ખાઈ યુદ્ધભૂમિમાં દેવીના હાથે માર્યો ગયો. તથા દૈત્ય કરાલ પણ દાંત, મુકા અને થાપોટાના પ્રહારથી ભોય ભેગો થયો. ક્રોધે ભરાયેલા દેવીએ ગદાના પ્રહારથી દૈત્ય ઉદ્ધતના પણ ચૂરે ચૂરા કરી નાખ્યા. ભિંદી પાલથી વાસ્કલને અને બાણોથી તામ્ર તથા અંધકને હણી નાખ્યા. ત્રણ નેત્રવાળા પરમેશ્વરીના ત્રિશૂળથી ઉગ્રાખ્ય, ઉગ્રવીર્ય તથા મહાહનુ નામના દૈત્યોને મારી નાખ્યા. તલવારના પ્રહારથી વિડાલના માથાને ધડથી કાપી નાખ્યું.
દુર્ધર અને દુર્મુખ આ બે દૈત્યએ પણ દેવીએ પોતાના બાણોથી યમલોકમાં મોકલી આપ્યા. આમ જગદંબા દેવીએ સમસ્ત દૈત્યનું નિકન કાઢવા માંડે છે. આ પ્રમાણે પોતાની સેનાનો સંહાર થતા જોઈ મહિષાસુર પોતે મહિષ એટલે કે પાડાનું રૂપ ધારણ કરી દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કરે છે. કેટલાકને માથા પરથી પ્રહાર કરીને, કેટલાકને ઉપરથી ખરીઓના પ્રહાર કરીને, કોઈને પૂંછડાથી મારીને, કેટલાકને શિંગડાથી ચીરી નાખીને, કેટલાક ગણોને વ્યક્તિ, કેટલાકને સિંહ ગર્જનાથી ફૂફાડાથી ધરતી પર ઢાળી દીધા. આ પ્રમાણે ગણોની સેનાને ઢાળી દઈ અસુર મહાદેવીના સિંહને મારી નાખવા આગળ આવે છે. આને લીધે જગદંબાને ઘણો ક્રોધ થયો. આ તરફ મારા મહાપરાક્રમી મહિષાસુર પણ ક્રોધે ભરાઈ પોતાના ખડીઓથી જમીનને ખોદવા લાગે છે અને પોતાના શિંગડાથી ઊંચા ઊંચા પર્વતોને ઉંચકીને ફેંકવા માંડે છે અને બરાડા તારો પાડવા લાગે છે. તે વેગપૂર્વક આંટા મારી રહ્યો હતો, તેને કારણે પૃથ્વી વિક્ષુબ્ધ થઈને ફાટવા લાગી હતી. તેના પૂંછડાથી ટકરાઈને સમુદ્ર ચારે બાજુથી પૃથ્વીને ડૂબાડવા લાગ્યો હતો. ફંગોળાતા શિંગડાઓના પ્રહારથી ચીરાઈ જઈને વાદળાઓના ટુકડે ટુકડા થઈ રહ્યા હતા. તેના શ્વાસના પ્રચંડ વાયુના વેગથી ઉડેલા સેંકડો પર્વતો આકાશમાંથી પડવા લાગ્યા હતા. આમ વિકરાળ મહિષાસુર એ દેવીના ગણોનું સેનાનું નિકંદન કાઢવા લાગે છે અને મહિષાસુરને માતાજીએ આવતો જોઈ તેમના પાસ પૈકી મહાઅસુરને બાંધી દીધો. તે મહાયુદ્ધમાં બંધાઈ જવાથી તેણે પાડાનું રૂપ ત્યજી દીધું અને તત્કાળ સિંહના રૂપમાં પ્રગટ થયો. તે અવસ્થામાં તેનું માથું કાપી નાખવા જગદંબાએ જેવા તત્પર થયા કે તરત જ ખડગધારી મનુષ્યના રૂપમાં દેખાવા લાગે છે. તેને સિંહનું સ્વરૂપ છોડી અને ફરીથી તેને મનુષ્યનું રૂપ ધારણ કર્યું. ત્યારે દેવીએ તરત જ બાણોના વરસાદ વરસાવી ઢાલ અને ખડગ સહિત મનુષ્યને પણ વીંધી નાખ્યો. એટલામાં તે મહાન ગજરાજના રૂપમાં ફેરવાઈ ગયો. તે મહિષાસુર હાથીનું રૂપ લઈ લીધું તથા પોતાના સૂંઢથી દેવીના મહાન સિંહને ખેંચવા લાગે છે, ગરજવા લાગે છે. ખેંચતી વખતે તેની સૂંઢને દેવીએ ખડગથી કાપી નાખી. ત્યારે તે મહાદૈત્ય ફરીથી પાડાનું શરીર ધારણ કરી લીધું અને પહેલાની જેમ ચરાચર પ્રાણીઓના પદાર્થો સહિતના ત્રણેય લોકોના સંક્ષુબ્ધ કરવા લાગી છે. ત્યારે ક્રોધથી ભરેલા જગદંબા વારંવાર ઉત્તમ મધુપાન કરતા આંખો લાલ કરીને હાસ્ય કરવા લાગે છે. માતાજી અટ્ટહાસ્ય કરે છે. આ તરફ બળ અને પરાક્રમના મતથી છકી ગયેલો તે દૈત્ય ગરજવા લાગ્યો અને પોતાના શિંગડા વડે ચંડિકા ઉપર પર્વતો ફેંકવા લાગે. તે સમયે તેના વડાએ ફેંકાયેલા તે પર્વતોના પોતાના બાણોના સમૂહથી સૂરેચૂરા કરી નાખતા બોલ્યા. તે વખતે તેનું મુખ મધુના મતથી લાલ થઈ રહ્યું હતું અને તેઓ લથડતી વાણીમાં બોલ્યા. માતાજી જગદંબા કહે છે, અરે મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી તું ક્ષણવાર માટે ખૂબ ગરજી લે. મારા હાથે અહીં તારું મોત થઈ જતા હવે તારે સત્વરે દેવતાઓ પણ ગરજવા લાગશે. આમ ઋષિ કહે. આમ કહી દેવી ઉછળે છે તે મહાદૈત્ય પર ચડી બેઠા. પછી પોતાના પગથી તેને દબાવીને તેણે શૂળથી તેના ગળામાં ઘા કર્યો. એમના પગથી દબાયેલો હોવા છતાં પણ તે મહિષાસુર પોતાના મુખેથી બીજા રૂપમાં બહાર નીકળવા લાગ્યો. પણ હજી અડધા શરીરે જ તે બહાર નીકળવા પામ્યો હતો ત્યાં જ દેવી પોતાના પ્રભાવથી તેને અટકાવી દીધો. અડધો જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગે છે. ત્યારે દેવીએ ઘણી મોટી તલવાર તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તો હાહાકાર કરતી વખતે સઘળી સેના ભાગી ગઈ અને સમસ્ત દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. ત્યારે દિવ્ય મહર્ષિ સહિત દેવતાઓએ દુર્ગા દેવીનું સ્તવન કર્યું. આમ મહિષાસુરને માતાજીએ હણી નાખ્યો અને ગંધર્વો ગાન ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગે છે. આમ માતાજીના ત્રીજા ચરિત્રની અંદર માતાજીએ મહિષાસુર નામના દૈત્યનું નિકંદન કાઢી નાખ્યું અને તેને હણી નાખ્યો. આ રીતે માતાજીએ મહિષાસુરનું
વિધ્વંસ કર્યો અને દેવલોક સિધાવે છે. આમ યક્ષ ગંધર્વો ગાવા લાગે છે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગે છે અને ચોથા ચરિત્રની અંદર ઇન્દ્રાદિ દેવોએ માતાજીની સ્તુતિ કરેલી છે, કથા કરેલી છે, માતાજીના ગુણગાન ગાયા છે, જે અત્યારે હાલ આપણે પણ યજ્ઞના પૂર્ણાહુતિ વખતે એ ઇન્દ્રાદિ દેવતાઓએ કરેલી સ્તુતિ ભૂદેવો ગાય છે. ત્યારે મેધા નામના ઋષિ કહે છે, ઋષિર્વાચ શક્રાદય સુરગુણાની અતીત વીર્ય તસ્મિન દુરાત્મનિ સુરારી બલે ચ દિવ્યા તામ તુષ્ટવું પ્રણતિ નમ્ર શિરોધરાંસા વાગ્મી પ્રહર્ષ પુલકોદગમ ચારુ દેહા. આમ આ મંત્રોથી આપણે માતાજીની સ્તુતિ કરતા હોય છે. આમ શક્રાદય, શક્ર એટલે ઇન્દ્ર, દય દેવતાઓ, આ ઇન્દ્રાદિ દેવતાઓએ મળી એ માતાજીની સ્તુતિ કરેલી છે. એ ગુણગાન હજી આપણે હાલ ગવાય છે. આમ સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા દેવીએ પોતાના શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે. એવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિના પૂજનીય તે જગદંબાને ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. આમ દેવતાઓ માતાજીના ગુણગાન ગાય છે અને માતાજીના ગુણગાનની કથા છે એમાં ખૂબ દેવીઓના ગુણગાન ગાવામાં આવેલા છે. માતાજીને દેવતાઓ કહે છે, એમાંનો એક મંત્ર છે, યા શ્રી સ્વયં શક્તિનામ ભવને ચ લક્ષ્મી પાપાત્મનામ પ્રતધિયામ હૃદયશ બુદ્ધિ શ્રદ્ધા શતામ કુલજનમ પ્રભવશ લજ્જા તામ ત્વમ નતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ. અહીંયા દેવતાઓ કહે છે કે હે દેવી, તમારા પુણ્યાત્મના ઘરોમાં તમે લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતકરણના મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે અને સત્પુરુષના શ્રદ્ધા રૂપે, ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યના લજ્જા રૂપે નિવાસ કરે છે. એવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ. એમ ભગવતી મા દુર્ગાની દેવતાઓએ સ્તુતિ કરેલી છે. અને જે આ ચોથું ચરિત્ર છે એ દેવતા ગણોએ માતાજીની જે સ્તુતિ કથા જ્ઞાન કરેલું છે એનું ભાવાર્થ સાથે અનુવાદ કરેલું છે. આમ દેવતાઓ માની સ્તુતિ કથા કરે છે. આવી રીતે દેવતાઓની સ્તુતિથી માતાજી પ્રસન્ન થાય છે. જ્યારે દેવતાઓ યજ્ઞની સ્તુતિ કરી અને નંદનવનમાં દિવ્ય પુષ્પો, તેજ, ગંધ, ચંદન વગેરે વડે તેમનું દેવતાઓએ માતાજીનું પૂજન કર્યું તથા એ પછી બધાએ મળી જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વદન થયા. અને દેવી ખુદ દેવી વાચ વ્રિયતા ત્રિદા સર્વે યદોસ્માતે વાચિતમ. દેવી ખુદે કહેવા લાગે છે, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે તમે માગી લ્યો. ત્યારે દેવતાઓ કહે છે, ભગવતી, અમારી બધી ઈચ્છા પૂરી કે તમે કરી દીધેલી છે. હવે માંગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી. કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કંઈ વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે દર્શન આપી તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્ન વંદના અંબિકા, જે મનુષ્ય આ સ્તવનનો આ જે શક્રાદય સ્તુતિ છે એની પાઠ તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથે સાથે તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પ્રસન્ન રહેશો. આવું દેવતાઓએ વર માંગ્યું. ઋષિ કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને પણ આ પ્રમાણે પ્રસન્ન કર્યા ત્યારે તે દેવીએ તથાસ્તુ કીધું, તેમ થાવો એમ કહી ત્યાં જ અર્થ ધ્યાન થઈ ગયા. હે ભૂપાલ, આ પ્રમાણે અગાઉના સમયમાં ત્રણેય લોકોનું કલ્યાણ ઈચ્છનારા દેવી જે રીતે દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધી કથા મેં કહી સંભળાવી.
હવે દેવતાઓનો ઉપકાર કરનારા તે દેવી ફરી વાર દુષ્ટ દૈત્યો તથા શુંભ અને નિશુંભનો વધ કરે છે. તે જ બધા લોકોનું રક્ષણ કરવા માટે જે રીતે ગૌરી દેવીના શરીરમાંથી પ્રગટ થયા હતા તે બધા વૃત્તાંત તમે મારા મુખેથી સાંભળો. હું તેનું યથાવત વર્ણન કરી તમને કહી સંભળાવીશ. આમ મેધા ઋષિએ ચતુર્થ ચરિત્રની કથા છે એ રાજા સુરત અને વેશ્યને કહી સંભળાવે છે. આપણે આ માતાજીના ચોથા ચરિત્રનું વર્ણન જાણ્યું. સમય છે વિડીયો લાંબો બની જાય એટલા માટે થોડુંક ટૂંકની અંદર મેં વર્ણન કર્યું છે. અને આપણા સકરાદેશ સ્તુતિ લોકાના મુખે ભૂદેવોના મુખે સાંભળીએ છીએ. અને આ સ્તુતિનો પાઠ જે મનુષ્ય કરે છે તેની માં જગદંબા નવદુર્ગા મનોકામના પૂર્ણ કરે છે. એવું આપણે આ ચતુર્થ ચરિત્રની કથા છે એ આપણે સાંભળી. અને આ ચતુર્થ ચરિત્રમાં માતાજી જગદંબા ખુદ પોતાના મુખે સ્વયં બોલે છે કે આ પાઠ કરશે તેની મનોકામના જગદંબા પૂર્ણ કરે છે. આવ્યું દિવ્ય ચતુર્થ ચરિત્રની કથા આપણે સાંભળી. હવે આગળના પાંચમા ચરિત્રની અંદર આપણે માતાજીનું શરીરના પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને દેવતાઓની પ્રાર્થનાથી શુંભ અને નિશુંભને મારવા માટેના માતાજી જે સ્વરૂપો ધારણ કરે છે તેની કથા હવે આપણે આવતીકાલે જોશું. જય મા નવદુર્ગા, જય મા જગદંબે.